हेलो फ्रेंड्स, चैप्टर नंबर 14 તર્ક એમાં આગળ વાત કરીએ. જો થિયરી બાબતે આપણે બધી વસ્તુ ભણી લીધી છે. ઓકે, એકો એક રૂલ આપણને આવડે છે, બધી જ થિયરી તમને યાદ હોવી જોઈએ. આજે એમસીક્યુ તમને ફેસ કરાવી રહ્યો છું. તમામ એમસીક્યુ જેઈમાં પૂછાઈ ગયેલા છે. આજના લેક્ચરના બધા જ એમસીક્યુ પૂછાઈ ગયેલા છે જેઈમાં, કે એક પણ ક્વેશ્ચન ટેક્સ્ટબુકનો નથી. અને સ્પેશિયલી તમારે એમસીક્યુ કઈ રીતે હેન્ડલ કરવાના છે એની પ્રેક્ટિસ માટે જ આખો લેક્ચર અરેન્જ કરેલો છે. તો જો જીમાં થિયરી બેઝ ક્વેશ્ચન જો તો કરો, કેટલું ઇઝી. કોન્ટ્રાપોઝિટિવ સમાનાર્થી પ્રેરણ આપણે આવ્યું હતું ને. સમાનાર્થી પ્રેરણ એટલે નોટ ક્યુ ઇમ્પ્લાઇઝ નોટ પી ઈ, નોટ ક્યુ ઇમ્પ્લાઇઝ નોટ પી. તો જો ઇફ યુ આર ઇન ઇન્ડિયા then a P, then you are citizen of India, a Q. P Q થઈ ગયું. તો નોટ ક્યુ ઇમ્પ્લાઇઝ નોટ પી કરો, એ કોન્ટ્રા પોઝિટિવ ને. તો ચલો નોટ ક્યુ કરો. ઇફ you are not a citizen of India, if you are not a citizen of India, then you are not born in India. હા, બી થઈ ગયો ખરા આન્સર. બીજા એકેમાં એવું નહીં હોય, જોઈ લો. You are not a citizen of India, not Q, right? If you are not a citizen of India, then you are not born in India, right? So Q no not Q, P no not P. Okay, not Q implies not P. આ થઈ ગયું not Q implies not P. જી લેવલે તો આવી રીતે મજા જ આવે ને, રાઈટ? સંપાઈ તો આગળ વધીએ. જો ઘણા ક્વેશ્ચન ટેબલથી પણ થતા હશે, અને આપણે જે ઓલી મેં તમને થિયરી યાદ રખાવીશ ને, ઇમ્પ્લાઇઝને એની બધાની બે બે વ્યાખ્યા નહોતી, તો એ તમને બીજી વ્યાખ્યા યાદ હોય તો ઘણીવાર કામ આવશે. તો જો વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ નોટ ટુટોલોજી. ટુટોલોજી એટલે કે સાચું, સત્ય. ટુટોલોજી એટલે સાચું, તો નોટ ટુટોલોજી એટલે કે ફોલ્સ. કોણામાંથી ખોટું છે, રાઈટ? તો જુઓ, બધા ચારે ચાર ઓપ્શન ચેક કર્યા છે, એ બી સી ડી, રાઈટ? તો જો એ આ ઓર છે ને, ઇમ્પ્લાઇઝ પી ઓર નોટ ક્યુ, રાઈટ? તો જુઓ યાદ હોય તો પી ઇમ્પ્લાઇઝ ક્યુની એક વ્યાખ્યા હતી નોટ પી ઓર ક્યુ, આવું હતું ને. તો જો આ નોટ પી ઓર ક્યુ આ વ્યાખ્યા થઈ નહીં, રાઈટ? તો જો આ નોટ ક્યુ ઓરનું એન્ડ, ક્યુનું નોટ ક્યુ, ઓર એમ નામ પી ઓર નોટ ક્યુ, ફાઇનલ. તો જો હવે એ કોઈ દિવસ સાચું હોઈ શકે કે નહીં? તો તમે આ જ વસ્તુને ટેબલથી ચેક કરી શકો. તમને એમ થાય કે હવે આ વસ્તુનો જવાબ આ કઈ રીતે, એ વસ્તુનો જવાબ એ કઈ રીતે, તો એ તમારે ખાસ ટેબલથી ક્રોસ વેરીફાઈ કરવું પડે. ઓકે, તો જુઓ પહેલાં જો પાછા બી અને સી અને ડી ઓપ્શન પાછા ટુટોલોજી આવી જાય છે, એ પણ તમે ચેક કરી શકો છો, એટલે એ કોઈ ચિંતા નથી, એ પણ તમે ચેક કરી શકો છો. ચલો જો એક કામ કરીએ, હવે બનાવતા જ જઈએ. હવે આ તો આપણે સાદુરૂપ આપ્યું છું, રાઈટ? માનો કે આ રીતે ન ગણ્યું હોત, નો ડાઉટ તમે અહીંયા અટકો તો આનું ટેબલ બનાવો, રાઈટ? એ ટુટોલોજી નહીં આવે, કન્ફર્મ. ટુટોલોજી ન આવે એટલે એ જવાબ થયો. બાકી બધાનું ટેબલ છે એ ટુટોલોજી આવશે. હું એવું કહેવા માગું છું, માનો કે પહેલેથી જ એ બી સી ડી ઓપ્શનનું જે ટેબલ બનાવ્યું હોત તોય જવાબ આવે. જો આપણે પી ક્યુ બે સાચા, પહેલું સાચું બીજું ખોટું, બે ખોટા, પહેલું ખોટું બીજું સાચું, ફાઇનલ. જરૂર કોની જુઓ તો જરાક, પી ઓર ક્યુની જરૂર છે. બનાવતા જ જાઓ, પી ઓર ક્યુ. પી ઓર ક્યુ એટલે શું? તો કે બે ખોટા તો ખોટું, બાકી બધું સાચું, ફાઇનલ. બે ખોટા તો ખોટું, બાકી બધું સાચું, કન્ફર્મ. પછી નોટ ક્યુની જરૂર છે. ડાયરેક્ટ મેં આમ કર્યું તોય ચાલે, તો નોટ ક્યુની જરૂર છે, તો સાચું તો ખોટું, ખોટું તો સાચું,
खोटू तो साचू, साचू तो खोटू। नॉट क्यू એટલે ઊંધું ને। હવે શું છે જોવું તો પી ઓર વિથ નોટ ક્યુ, પી ઓર વિથ નોટ ક્યુ, પી ઓર વિથ નોટ ક્યુ। તો જો પીનું નોટ ક્યુ આરે ઓર એટલે બે ખોટા તો જ ખોટું। પી ઓર વિથ નોટ ક્યુ બે ખોટા તો જ ખોટું, બાકી બધું સાચું। હવે શું છે જુઓ, પી ઓર ક્યુ ઇમ્પ્લાઇઝ પી ઓર નોટ ક્યુ, પી ઓર ક્યુ ઇમ્પ્લાઇઝ પી ઓર નોટ ક્યુ, ઇમ્પ્લાઇઝ પી ઓર નોટ ક્યુ। ફાઇનલ। તો જો તો આ બેનું ઇમ્પ્લાઇઝમાં શું વ્યાખ્યા છે, પહેલું સાચું બીજું ખોટું તો ખોટું, બાકી બધું સાચું, એવું છે ને। પહેલું સાચું બીજું ખોટું તો ખોટું, પહેલું સાચું બીજું ખોટું તો ખોટું, બાકી બધું સાચું, રાઈટ। તો પહેલું સાચું બીજું ખોટું તો ખોટું, બાકી બધું સાચું। તો અહીંયા તો કીધું છે નોટ ટોટોલોજી, 1 મિનિટ, મેં કંઈ ખોટું નથી લીધું ને। પી ઓર ક્યુ રાઈટ, પી ઓર ક્યુ યસ, પી ઓર નોટ ક્યુ, પી ઓર નોટ ક્યુ, પી ઓર નોટ ક્યુ, પી ઓર નોટ ક્યુ બે ખોટા તો જ ખોટું, બાકી બધું સાચું, બરાબર છે। પી ઓર ક્યુ રાઈટ ઇમ્પ્લાઇઝ વિથ પી ઓર નોટ ક્યુ, પી ઓર નોટ ક્યુ ફાઇનલ। તો જો પી ઓર ક્યુ ઇમ્પ્લાઇઝ પી ઓર નોટ ક્યુ, પહેલું સાચું બીજું ખોટું તો ખોટું, બાકી બધું સાચું। તો એણે એવું કેમ કીધું કે નોટ અ ટોટોલોજી? અરે હા, નોટ અ ટોટોલોજી એટલે તમામ વસ્તુ ટોટોલોજી હોવું જોઈએ। ટોટોલોજી એટલે તમામ વસ્તુ સાચી હોવી જોઈએ। તો અત્યારે આ તમામ વસ્તુ સાચી નથી ને, તમામ વસ્તુ સાચી નથી ને, એક કેસમાં ખોટું છે એમ। ટોટોલોજી તમામ વસ્તુ સાચું હોય ને ત્યારે જ લાગે, ટોટોલોજી તમામ વસ્તુ સાચી હોય ને ત્યારે એને ટોટોલોજી કહેવાય, રાઈટ। તો એ હંમેશા સત્ય નથી, તો એક કેસમાં ખોટું થયું ને, એ કેસમાં તમારે જો હજી હું તમને ઊંધું ચેક કરી દઉં, માનો કે આનો ગ્રાફ જોતો હોય ને તો એ હંમેશા સાચું આવશે, જોજો, પછી તમને વધારે આઈડિયા આવશે હું શું કહેવા માગું છું। માનો કે જો પી એન્ડ ક્યુ તો છે જ તે બી ઓપ્શન, આ એણે ચેક કર્યું એની સિવાય મેં ટેબલની રીતથી ગણી દીધો, ટેબલથી દબદબાઈ નાખવાનું, કેટલા MCQ ટેબલથી દબદબાઈ। અને આ બેઝિક વ્યાખ્યા ખબર હોય તો ક્યારેક સમય બચશે તમારો। પી એન્ડ ક્યુની જરૂર છે, અરે યાર અહીંયા એન્ડ લખ્યું છે, અહીંયા ઓર લખ્યું છે, આ ઓપ્શન પ્રમાણે લઉં છું, અહીંયા મિસ્ટેક હોઈ શકે છે, રાઈટ। બી ઓપ્શન પી એન્ડ ક્યુ ગોતું છું, પી એન્ડ ક્યુમાં એન્ડમાં હું બે સાચા તો સાચું, બે સાચા તો સાચું, બાકી બધું ખોટું, સમજી શકો। પછી કોણ છે, પી એન્ડ ક્યુ ઇમ્પ્લાઇઝ પી, એવું છે ને, પી એન્ડ ક્યુ ઇમ્પ્લાઇઝ પી, જોજો પી એન્ડ ક્યુ ઇમ્પ્લાઇઝ પી, અહીંયાથી કરીને પી પાછું લખું, આનું લખું TTFF, એ સિક્વન્સ ફરવી ન જોઈએ કેમ કે એ પ્રમાણે જ બધું ચાલતું હોય, TTFF। હવે જો પી એન્ડ ક્યુ ઇમ્પ્લાઇઝ પી, તો જો રૂલ શું, પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું, પહેલું સાચું બીજું ખોટું તો જ ખોટું, તો એવું તો છે જ નહીં, તો બાકી બધા સાચા। એનો અર્થ એમ કે આ બધું ટોટોલોજી થઈ ગયું ને, એટલે હંમેશા ટી છે, ટી એટલે કે ટોટોલોજી, હંમેશા સત્ય। તો અત્યારે આ તો હંમેશા સત્ય થયું, આ પહેલો ઓપ્શન હંમેશા સત્ય ન થયો, એટલે તો એ જવાબ છે, રાઈટ। એમ તમે બી અને સી અને ડી ઓપ્શન પણ ચેક કરી શકો, એ હંમેશા ટોટોલોજી આવતો હોય, રાઈટ। દાખલો પછી તો આગળ વધીએ। તમને ટેબલથી ક્વેશ્ચન ફેસ કરતાં જ મારે મેઇન શીખવાડવાનો છો। તો જો ફોર એની ટુ સ્ટેટમેન્ટ પી એન્ડ ક્યુ ધ નેગેશન ઓફ ધ એક્સપ્રેશન, આનું નેગેશન નિષેધ, ચલો ભાઈ આ ભાઈ બંને નિષેધ આપી દીધું, પીનું નોટ પી, અથવાનું અને નોટ પીનું
આને ઘડી કરીને આપશું ભાઈ, હાલો ને આખાને 12 આપી દીધું એવું માનો. પાછું નોટ પીનું નોટ પી, પાછું પી અને નું અથવા ક્યુનું નોટ ક્યુ, રાઈટ. હવે જો હકીકતમાં છે ને આ ઓલો નિયમ છે યાર, આપણે આવું ન લખીએ એ છેદ બી યોગ સી આવું લખીએ ને, તો જો પહેલાંની છેદગણ અલગ, બીજાની છેદગણ અલગ, વચ્ચે યોગગણ. એની જેમ તો જો એ બી સી, તો પહેલાંની છેદ અલગ અને અલગ, બીજાની છેદ અલગ અલગ, વચ્ચે યોગ. યોગ એટલે કે ઓર. ઓકે, તો આમ આપણે વિભાજનનો નિયમ જ છે. તો જો તો જરાક પી એન્ડ નોટ પીમાં કોઈ દી હરખું આવે, કોઈ દી સી એટલે કે ઓલવેઝ ફોલ્સ, રાઈટ. સી એટલે ઓલવેઝ ફોલ્સ, હંમેશા ખોટું. ઓકે, પી અને પી ડેશમાં કોઈ દિવસ એને આવે યાર, ન આવે ને. તમે ચેક કરવું હોય તો માનો કે જો પી સાચું સાચું, ખોટું ખોટું, પી ડેશ ખોટું ખોટું, સાચું સાચું, રાઈટ. તો પી એન્ડ પી ડેશનું પી અને નોટ પીનું અને કરો, અને એટલે બે સાચા તો સાચું, બે ખોટા તો બે સાચા તો સાચું, બાકી બધું ખોટું. હંમેશા ખોટું આવે કે નહીં. અહીંયા મેં એફ કર્યું તોય ચાલે, ઓર રાખી મૂકો અહીંયા એવું. હવે ખોટા ઓર કરો તો કંઈ ફેર ન પડે, આ જે વધ્યો એ જ જવાબ છે, એ જે વધ્યો એ જ જવાબ છે. તો જુઓ તો નોટ ક્યુ એન્ડ નોટ પી એન્ડ નોટ ક્યુ આન્સર છે. વચ્ચે ઓર હતું એટલે ત્યાં આને હોત તો ખોટા રે આને કરો તો હંમેશા ખોટું આવે ને. ખોટા રે હંમેશા ખોટા રે આને કર્યું હોત તો હંમેશા ખોટું આવે. અથવા કર્યું છે, અથવા એટલે એક રસ્તો આવી ગયો ને, ફાઇનલ આન્સર. સેમ વસ્તુ મેં ટેબલથી હું ચેક કરી શકતો હતો. હું આનું આખાનું ટેબલ બનાવું, બધા ઓપ્શનનું ટેબલ બનાવું, આનું ટેબલ અને આનું ટેબલ સરખું આવશે, એ આપણો જવાબ, રાઈટ. તો એમ તમે કરી શકો છો. અમુક હું ટેબલ કરીશ, એ તમને જાતે કરવાની છૂટી છે ટેબલથી. અહીંયા જો 3 જ્યારે આવે ને ત્યારે એ થોડાક જોરદાર હશે. ઓકે, અમુક જો ઓરલી થઈ જાય એમ હોય તો વેલ એન્ડ ગુડ, જો ન થાય તો ટેબલમાં જ બહુ જોરદાર MCQ બનશે ટેબલના 3 વાળા. ફોલ્સ આખું ખોટું છે. દેન ધ ટ્રુથ વેલ્યુ ઓફ PQR રિસ્પેક્ટિવલી. તો જો આમ પી ઇમ્પ્લાઇઝ ક્યુ છે ને, આવું છે, ખાસ સમજો. પહેલું સાચું, બીજું ખોટું, તો જ ફાઇનલી ખોટું. હા, એવી વાત થઈ ને. હાલો, પહેલું તો સાચું આવી ગયું, એટલે પી તો સાચું જ હોવું જોઈએ, પી તો સાચું જ હોવું જોઈએ. એટલે જુઓ તો આ બે ઓપ્શન હોય ત્યાં, સી અને બી બે જ ઓપ્શન. આ ઓછા ટાઈમમાં ડાયરેક્ટ સોલ્વ કરીએ છીએ આપણે. પછી હું તમને કહું ટેબલથી ફેસ કરવું હોય તો કેમ કરવાનો 9માં, રાઈટ. ઇટ મીન્સ 3નું હોય તો ટેબલ કેમ કરવાનું. તો જુઓ આટલું ફાઇનલ, રાઈટ. હવે અથવામાં ખોટું ક્યારે આવે? બે ખોટા હોય તો જ આવે ને. ક્યુ અને આર અથવા છે. અથવામાં ખોટું ક્યારે આવે? ક્યુ ઓર આરમાં અથવામાં ખોટું ક્યારે આવે? બે ખોટા હોય ત્યારે જ ખોટું આવે કે નહીં, બાકી કોઈ દી આવે કંઈ? બેઝિક રૂલ જ બોલું છું. આપણા વાક્યથી MCQ સોલ્વ કરી રહ્યો છું. બે ખોટા હોય, ખોટા બંને ખોટા, એનું અથવા ત્યારે જ ખોટું. તો એ બે ખોટા હોય ત્યારે જ આવે ને. લ્યો દાખલો પતી ગયો. બે ખોટા અથવા ત્યારે જ ખોટું, તો આપણે એ જ જોતું છું. તો TFF થઈ ગયું ને. જો TFF દાખલો પૈતો આ થઈ એની વાત. માનો કે ટેબલથી ફેસ કરવાનો થયો તો જબરદસ્ત બને. તમારે શું કરવું પડે? PQR, રાઈટ. તો જુઓ હવે અહીંયા PQR આ મસ્ત લાઇનિંગ એક બની રહે. એટલે તો જો 3 હોય ને ત્યારે સાચું બેની રિસ્પેક્ટમાં નહીં, ઓલું જવું પડે. યાદ છે? તમારે
10મા ધોરણમાં આવતું હોય ઓલું 3 સિક્કા હોય ત્યારે છાપ HHH પછી HHHT છાપ છાપ કાંટ એવું આવતું એની જેમ જવાનું જો સાચું 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 બસ ખોટાને ફેરવી દો સાચું સાચું ખોટું ખોટું છેલ્લે ખોટું વચ્ચે ખોટું પહેલાં રાઈટ પછી ખોટા ખોટાને ફેરવી દો ખોટું 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 છેલ્લે સાચું ફેરવી દો છેલ્લે વચ્ચે પહેલાં ફાઇનલ ઓકે તો જો આટલું ઓકે તો જો આપણે જરૂર છે ને ક્યુ ઓર આરની જરૂર છે અહીંયા ક્યુ ઓર આર ગોતો ક્યુ ઓર આરમાં હું બે ખોટા તો ખોટું બે ખોટા તો ખોટું બાકી બધું સાચું નિયમ તો જળવાઈ જ રહેશે પણ આવી રીતે 8થી ફેસ કરવાનો હું ટી એફને ફેરવો છેલ્લે વચ્ચે પહેલાં એફ ટીને ફેરવો છેલ્લે વચ્ચે પહેલાં એટલે તમારો બની જશે 8 પરિણામ 8 શક્યતા હોય 8 જ શક્યતા શું કામ હોય એ બધું આપણે જે ક્રમ છે સંચયમાં ડેપ્થમાં આવશે પી ઓર થઈ ગયું હવે પી ઇમ્પ્લાઇઝ ક્યુ ઓર આર પી ઇમ્પ્લાઇઝ ક્યુ ઓર આર કરવું હોય તો ઇમ્પ્લાઇઝ પહેલું સાચું બીજું ખોટું 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 ત્યારે ખોટું બાકી બધું સાચું તો આ રો સિલેક્ટ થઈ તો ઈ રોમાં PQR માંગ્યા જો PQR એ નોટ ક્યુ નોટ આર ને એ બધી હળિયું કરે ધ્યાન રાખવાનું તો જો પી કેવો સાચો ક્યુ કેવો ખોટો આર કેવો ખોટો તો TFF થઈ ગયું એ થઈ ગયું TFF દાખલો પછી આ રીતે ક્વેશ્ચન ફેસ કરવાનો છે 3નું આવે ત્યારે રાઈટ આગળ વધીએ અહીંયા આ ટેબલથી તમે કરી શકો છો વિચ ઓફ વન ઓફ ધ ફોલોઈંગ બલૂન એક્સપ્રેશન ઇટ મીન્સ આપણે જે પ્રેઝન્ટ કરીએ છીએ એ જ મેથડનું નામ છે ઇઝ અ ટ્રુટોલોજી એટલે હંમેશા સાચું કોણ છે હંમેશા સાચું કોણ છે તો જુઓ તો જરાક હવે પી ઓર ક્યુ એન્ડ વિથ પી ઓર નોટ ક્યુ તો પી ઓર ક્યુ એન્ડ વિથ નોટ પી ઓર નોટ ક્યુ તો અહીંયા યાર આ લોકો આ ભૂલી ગયા લાગે છે ઓકે સીધું ટેબલ જ દબદબાય આવે છૂટી આપું છું તમને બરાબર તો જો સીધું ટેબલ જ કરીએ પી ક્યુ બેની જ વસ્તુ છે પી ક્યુ આ બે જ વસ્તુ છે પી અને ક્યુ રાઈટ કાં તો બે સાચું પહેલું સાચું બીજું ખોટું કાં તો બે ખોટા પહેલું ખોટું બીજું સાચું ફાઇનલ તો જો જે જરૂર છે પૂછતા માંડો તો જો પી ઓર ક્યુ છે ને પી ઓર ક્યુ રાઈટ ઓર એટલે બે ખોટા તો ખોટું બાકી બધું સાચું દબદબાવો 3 વસ્તુ હોય ત્યારે થોડુંક ધ્યાન રાખવું બેમાં તમને વધારે મજા આવશે સ્પીડમાં થશે હજી જરૂર છે પી ઓર નોટ ક્યુની જરૂર છે નોટ ક્યુ ગોતી રાખો નોટ ક્યુ નોંધું ખોટું સાચું ખોટું ખોટું તો સાચું સાચું તો ખોટું ફાઇનલ હવે પી ઓર નોટ ક્યુ રાઈટ પી ઓર નોટ ક્યુ તો જો તો પી ઓર નોટ ક્યુ તો ઓર એટલે બે ખોટા તો ખોટું બે ખોટા તો ખોટું બાકી બધું સાચું ફાઇનલ કન્ફર્મ છે તો હવે પી ઓર ક્યુ આ બેનું પી ઓર ક્યુ એન્ડ વિથ પી ઓર નોટ ક્યુ ફાઇનલ પી ઓર નોટ ક્યુ કન્ફર્મ તો પણ એ જો કે આવું છે યાર અહીંયા નોટ પી લખ્યું છે એણે નોટ પી લીધું છે રાઈટ માનો કે એ ઓપ્શન ચેક કરી લો ને બાકી તમે એ રીતે ચેક કરી લેજો તો જુઓ
આ બેનું શું છે અને એટલે બે સાચા તો સાચું, અને એટલે બે સાચા તો સાચું, બાકી બધું ખોટું. તો આ ક્યાં હંમેશા ટોટોલોજી આવ્યું એટલે એ ઓપ્શન આમાં આઈ નીકળે ને અને આપ્યું ઈ નીકળ્યો, રાઈટ. ઈ નીકળી ગયો, કન્ફર્મ. ઓકે, માનો કે બી ઓપ્શન ચેક કરું તો પી એન્ડ ક્યુ આપ્યું છે. પી એન્ડ ક્યુ ને કીધું પણ આપણે ગોતી લઈએ. પી એન્ડ ક્યુ ગોતી લો. પી અને ક્યુ એટલે બે સાચા તો સાચું, બાકી બધું ખોટું. પછી કોની જરૂર છે જુઓ તો જરાક, પી ઓર નોટ ક્યુની જરૂર છે. પી ઓર નોટ ક્યુ ગોઈતું જ છે, જોડ્યું. પી ઓર નોટ ક્યુ ગોઈતું જ છે. આ બેનું શું છે? પી ઓર નોટ ક્યુ. આ બેનું છે અથવા, આ બેનું અથવા, તો પી ઓર નોટ ક્યુ ઓર વિથ પી એન્ડ ક્યુ. તો જુઓ તો જરાક, બેનું શું? બે સાચું તો અથવા છે એટલે બે ખોટું, બંને ખોટા તો જ ખોટું, બાકી બધું સાચું. તો અત્યારે બાકી બધું થયું એટલે હંમેશા ટોટોલોજી આવી ગયું કે નહીં? તો બી ઓપ્શન ટોટોલોજી આવી ગયો, દાખલો પતી ગયો, રાઈટ. કમ્પ્લીટ થાય છે. આગળ વધીએ. અહીંયા જુઓ, ધ નેગેશન ઓફ ધ બલૂન એક્સપ્રેશન ઓફ ધીસ એસ અને એસ આર બે વસ્તુ છે. પી અને ક્યુની બદલે એસ આપે તો એ કોઈ ચિંતા નથી તમ તારે. તો જો આનું નેગેશન જી લેવલે, યાર મેં તમને કીધું કે વન ઓફ ધ ઇઝીએસ્ટ ચેપ્ટર, અને બહુ ઓછા ટાઈમમાં કન્ફર્મ એમસીક્યુ સોલ્વ થઈ જ જાય એ ટાઈપનું કોઈ ચેપ્ટર છે આ. એટલે પણ જે લોકો આને પ્રિપેર નથી કરતા એ બહુ મોટી ખોટ છે એની. નોટ ઓફ, સોરી, આખાનું નેગેશન, તો નેગેશન ઓફ નોટ એસ ઓર, અહીંયા આર છપ્પન ભૂલાઈ ગયું, નોટ આર એન્ડ એસ, રાઈટ. તો જો પાછું નેગેશનનું નેગેશન એસ અથવાનું, અને નેગેશનનું નેગેશન આર, પાછું નેગેશન આપ્યું ને, અનેનું અથવા એસનું નોટ એસ, ફાઇનલ. આટલું ઓકે. પાછું ઓલું સંયોજન વિયોજનવાળું આવ્યું ને, જો ઓલું એ છેદ બી યોગ સી હોય તો એને પહેલાંનો છેદ અલગ, બીજાનો છેદ અલગ, વચ્ચે યોગ, એ જ વાત થઈ કે નહીં? તો જુઓ તો અને કાંઈ આવે પોતાના નિષેધારે કરે તો કંઈ સરખું હોય, અને એટલે કોઈ દી બે સાચા કોઈ દિવસ આવે નહીં, તો ખાલી ગણ થયો. એટલે કમ્પ્લિમેન્ટરી લખે કે આવી રીતે સી લખે એ બધું એક, ફોલેસીનો એફ લખે તોય ચાલે, રાઈટ. તો એસ ઓર ખાલી ગણ, તો ઓર કરવાથી શું ફેર પડી? પોતે જ થયું ને, એસ એન્ડ આર ડી ઇઝ આન્સર. ટેબલથી કર્યું હોત તોય સમ થઈ જાત, રાઈટ. પીની બદલે એ સમજી લેવાનું, સેમ પેટર્નથી ખુશ થઈ નાખવાનું. જો અહીંયા ધ ટ્રુથ વેલ્યુ ઓફ ધ સ્ટેટમેન્ટ, જો પી ક્યુ આર ત્રણ વસ્તુ યાદ કરીને નાખે જ છે ક્યારેક લેન્થી બનાવવા માટેથી. ઓકે, તો જો ઇઝ ફોલ્સ, પહેલું સાચું બીજું ખોટું, એ ફોલ્સ. દેન ધ ટ્રુથ વેલ્યુ ઓફ પી ક્યુ આર, તો પી ક્યુ આરનું ટ્રુથ વેલ્યુ તો જો તો પી ઇમ્પ્લાઇઝ નોટ ક્યુ ઓર આર. ખાસ સમજો, રકમમાં છે નોટ ક્યુ, જે રિલેશન છે એ નોટ ક્યુમાં છે, અને પૂછ્યું છે આરનું, ધ્યાન રાખજો. તો પી ઇમ્પ્લાઇઝ ક્યુ ફોલ્સ, પહેલું સાચું બીજું ખોટું, ત્યારે જ ખોટું, ઈ તો ફાઇનલ. તો પી તો ફાઇનલ ટ્રી થઈ ગયો, તો પી ફાઇનલ ડી એટલે એ સી ડી, એ ત્રણ ઓપ્શન થઈ ગયા ફાઇનલ. એ ઓલો તો રિજેક્ટ થઈ ગયો પી. અહીંયા પી ક્યુ આરની બદલે આર પી ક્યુ ને એવું બધું હળી કરે, ધ્યાન રાખવાનું. અહીંયા સિક્વન્સ પી ક્યુ આરની સિક્વન્સ પૂછે એવું જરૂરી નહીં. આર આગળ રાખે, પી આગળ રાખે, ક્યુ આગળ રાખે, એ તો ફેરવા કરે. નોટ પી પૂછે, નોટ આર પૂછે, એવું ચેન્જ કરે. અને તમારે જે ભૂલ થવાના ચાન્સીસ હોય ને એવો ઓપ્શન પહેલાં આપે, હાથે કરીને તમને કન્ફ્યુઝ કરવા માટે. ઓકે, તો જો હવે માનો કે આ ફાઇનલી ફોલ્સ ક્યારે આવે? બંને ખોટા ત્યારે. આ થોડુંક તો હજી અમને આપણે એમસીક્યુ કર્યા જેવો જ છે, પણ આ ફાઇનલી ફોલ્સ ક્યારે આવે? નોટ ક્યુ ઓર આર, એ ફોલ્સ ક્યારે આવે? આ બંને પોતે ફોલ્સ હોય ત્યારે. બે ખોટા ત્યારે જ ખોટું ને, બે ખોટા અથવા છે ને, બે ખોટા તો જ ખોટું, ફાઇનલ.
તો જ આવે. હવે એ ડિસિઝન નોટ ક્યુનું છે તો નોટ ક્યુ છે એ ખોટું, તો ક્યુ તો કેવું, ક્યુ છે એ સાચું થઈ જાય ને. ક્યુ છે એ સાચું થઈ ગયું તો TTF થઈ ગયું. TTF આર્યો આન્સર લ્યો. ઓકે, આમ ડિસિઝન લેવાના છે. હજી એકવાર, પહેલું સાચું બીજું ખોટું તો ફાઇનલી ખોટું, તો પી તો ટી થઈ ગયો છે કન્ફર્મ, રાઈટ. હવે બીજું ખોટું જ આવવું જોઈએ. હવે અથવામાં ખોટું ક્યારે આવે, બે ખોટા હોય તો નો ડાઉટ. એ નોટ ક્યુ ખોટો તો ક્યુ કેવો સાચો, તો પૂછ્યો છે ક્યુ. પી સાચો, ક્યુ સાચો, આર ખોટો, દાખલો પછી તો, રાઈટ. ખાસ ધ્યાન રાખવાનું છે. ટેબલથી ઘૂસતા હોય તો તમે વિચાર્યો કે ઘણો ટાઈમ જતો. એટલા માટે આ મેથડથી જ્યાર સુધી સોલ્વ થતો હોય આ રીતે, ત્યાં સુધી આમ સોલ્વ કરવો. ઓકે, એવી એડવાઇસ છે. જો આમાં ધ બલૂન એક્સપ્રેશન ધીસ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ કોને ઇક્વલ છે, તો જુઓ તો જરાક. આપણે ઇમ્પ્લાઇઝ એ લોકો આવું કરે છે અને આવું કરે છે, બેનો અર્થ સરખો સમજવાનો છો. ઇમ્પ્લાઇઝમાં એ લોકો ક્યારેક આવું કરે છે અને આપણે આ જોયું છે આવું જ તે, પણ એ મૂંઝાઈ ન જવું. તો જો હવે હમણાં નહોતું કીધું નોટ પી ઓર ક્યુ ઇમ્પ્લાઇઝની બીજી વ્યાખ્યા, રાઈટ. ઇમ્પ્લાઇઝની બીજી વ્યાખ્યા તો જુઓ. હવે પી નોટ ક્યુ, આ એમનો નોટ પી ઓર ક્યુ, ક્યુની બદલે પોતે નોટ ક્યુ છે ને નોટનું થઈ જાય પી, અથવાનું થઈ જાય અને નોટનું થઈ જાય ક્યુ. પી એન્ડ ક્યુ એ લ્યો, દાખલો પતી ગયો. તો આ ક્વેશ્ચન કમ્પ્લીટ, રાઈટ. પી ઇમ્પ્લાઇઝ ક્યુની વ્યાખ્યા હતી ને બીજી, નોટ પી ઓર ક્યુ, પણ ક્યુની બદલે નોટ ક્યુ પોતે, એ પ્રમાણે હેન્ડલ કરી લીધું, સમ પતી ગયો. તો એવા ક્વેશ્ચન ટેબલથી ઘણા ટફ પડી જાય, રાઈટ. ધ બલૂન એક્સપ્રેશન પી, આ જો આમ ઘડીક તો જોઈને તેમ થઈ જાય આ બધું શું થઈ ગયું, પણ શાંતિથી આખો ક્વેશ્ચન રીડ કરીએ પહેલાં. જો પી પછી કંઈક નિશાની છે મારી માટે ને વેચ, માનો કે ક્યુ એન્ડ જાણીએ નોટ પી કંઈક નિશાની ક્યુ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ધીસ વેર પ્લસ માઇનસ જે કંઈ બી સમજો, પ્લસ માઇનસ ઇઝ ફ્રોમ ધીસ એન્ડ ધીસ. એ બેમાં જ વસ્તુ છે ને, આ બે વસ્તુ પ્લસ અને આ માઇનસ જે છે એ એન્ડ ઓર હોઈ શકે છે. એન્ડ યા તો ઓર હોઈ શકે છે. એ કોણ હશે, તો આમાં ઓપ્શન સિવાય કંઈ રસ્તો નથી, રાઈટ. તો આ પ્લસ માઇનસમાં કઈ પેર હશે, તો માનો કે જો સીધું એ ઓપ્શન ચેક કરું, એ ઓપ્શન એટલે આ પહેલામાં હું મૂકું, આને મૂકું ઓર ને આને મૂકું અને, તો જો તો પહેલો રિઝલ્ટ શું બની જાય, આને મૂકું પી આને મૂકું ઓર ક્યુ, આ એમનેમ, આ નોટ પી આ છે એન્ડ ક્યુ. હવે આનું સાદુરૂપ જો પી એન્ડ ક્યુ આવી જાય તો આપણો એ ઓપ્શન સાચો, એમ એવું કહેવા માગે છું, રાઈટ. તો જો તો આનું તો ટેબલ જ કરવું જોઈએ ને યાર. તો જો ટેબલ જ કરી દઉં છું, આ વસ્તુ ગોતું છું, જો આવી જાય તો જવાબ એમ. આ જોડ અનુસાર આનો ટ્રાય કરાય તો પછી પ્લસની બદલે આ મૂકો, માઇનસની બદલે આ મૂકો, એવું કહેજો. આ પેર આની અનુસાર કઈ હચી છે એમ, કોણ સમાધાન કરે છે એમ. તો જો તો પી ને ક્યુ તો લખી રાખો, પી ક્યુ, સાચું 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 ખોટું ખોટું સાચું ખોટું ખોટું, ફાઇનલ. હવે પ્યોર ક્યુ તો ચેક કરો, પ્યોર ક્યુ તો ગોતવાનું જ છે. પ્યોર ક્યુ બે ખોટા તો ખોટું, બાકી બધું સાચું, ફાઇનલ. પછી કોણ છે, નોટ પી ગોતી રાખો, નોટ પી ગોતી રાખો. નોટ પી એટલે કોણ, પી નોંધું ખોટું ખોટું સાચું સાચું, ફાઇનલ. પછી કોણ છે, નોટ પી એન્ડ ક્યુ, નોટ પી એન્ડ ક્યુ, નોટ પી અને ક્યુ
એન્ડ એટલે બે સાચા તો સાચું, બે સાચા તો સાચું. એન્ડ એટલે નોટ પી અને ક્યુ તો બે સાચા તો સાચું, બાકી બધું ખોટું. ફાઇનલ થઈ ગયું છે. પછી કોણ છે જો તો એ બેનું શું છે, એ બેનું અને છે પી ઓર ક્યુ એન્ડ વિથ નોટ પી એન્ડ ક્યુ. પી ઓર ક્યુ એન્ડ વિથ નોટ પી એન્ડ ક્યુ, રાઈટ. તો જો એન્ડ એટલે અને એટલે બે સાચા તો સાચું, અને એટલે આ બે, અને એટલે બે સાચા તો સાચું, બાકી બધું ખોટું. ફાઇનલ. હવે પછી કોને યાર ચેક કરવાનું કીધું છે? પી એન્ડ ક્યુ. પી એન્ડ ક્યુ ગોતેલો જ નથી, ગોત્યો તો ગોતી રાખો. જો પી એન્ડ ક્યુ, આ એ ઓપ્શન છે એ, અને પી એન્ડ ક્યુ ઇક્વલ થાય તો એ સાચો હોય એમ. તો માનો કે જો એન્ડ પી એન્ડ ક્યુ એટલે હું પી એન્ડ ક્યુ મીન્સ વોટ? એન્ડ પી એન્ડ ક્યુ નેગેશન નથી કરવાનું ને? ના. તો જુઓ, પી એન્ડ ક્યુ મીન્સ વોટ? બે સાચા તો સાચું, બે સાચા તો સાચું, બાકી બધું ખોટું. તો આ એને ઇક્વલ ક્યાં થયું યાર? આમાં કંઈક હજી કંઈક માઇનોર કંઈક લાગે છે મને તો. અરે યાર, એ ઓપ્શન કરેક્ટ ખોટી વાત છે, મિસ્ટેક છે, મને ઠીક નથી લાગતું. ઓકે, આને ઓર એને શું લીધું છે? એને લીધું છે અને માઇનસને લીધું છે ઓર. એણે ઊંધા જતી લીધું છે યાર, એણે ઊંધા જતી. હકીકતમાં એની અનુસાર આપણો સી ઓપ્શન સિલેક્ટ થશે. એની અનુસાર આપણો સી ઓપ્શન સિલેક્ટ થશે. સી ઓપ્શન છે જો યાર, એ પી એન્ડ ક્યુ, પી એન્ડ ક્યુ એન્ડ નોટ પી એ ઓર એને અનુસાર આપણો સી ઓપ્શન સાચો થશે. બરાબર. તો હવે હું તમને જાતે ચેક કરવાનું કહી દઉં છું. માનો કે જો હવે ડાયરેક્ટ તમે સી ઓપ્શન ટ્રાય કરશો. સી ઓપ્શન અનુસાર શું બનશે? સી ઓપ્શન અનુસાર બને શું? જો પ્લસ હોય ને ઇન્ટરસેક્શન, પ્લસ હોય ત્યાં અને પી અને ક્યુ બનાવજો. નોટ પી, માઇનસવાળી સાઇન છે ત્યાં ઓર બનાવો. આ ગોતો, હું ગેરંટી આપું છું કે આ આવી જશે. ઓકે, એ આવી જ જશે. ફાઇનલ છે. જો આવી ગયું અહીંયા, તો એ આવશે. પણ એને કંઈક એને ઓપ્શન પ્રમાણે કંઈક આડાવડી થઈ ગયું છે, એની ચિંતા ન કરો. તમને આપણે આ આન્સર અનુસાર સી ઓપ્શન આન્સર આવશે, રાઈટ. હવે તમે એ જાતે એટલું ગોતી શકો છો. પી એન્ડ ક્યુ, જો કે પી એન્ડ ક્યુ તૈયાર છે, નોટ પી ઓર ક્યુ તૈયાર નથી. પી એન્ડ ક્યુ તૈયાર છે, લ્યો ને. નોટ પી ઓર ક્યુ, નોટ પી ઓર ક્યુ, નોટ પી ઓર ક્યુ, રાઈટ. તો જુઓ તો નોટ પી ઓર ક્યુ એટલે બે ખોટા તો ખોટું, બે ખોટા તો ખોટું, બાકી બધું સાચું. બે ખોટા તો ખોટું, બાકી બધું સાચું. ફાઇનલ. હવે એને શું કરવાનું કીધું છે? હવે એ બેનું હું પાછું અને આ બેનું અને કરું તો આ બેનું અને, ઓકે, એ બેનું અને કરીએ તો એ બેનું અને કરીએ, અને એટલે બે સાચા તો સાચું, બાકી બધું ખોટું. તો આવી ગયું કે નહીં? જો આ ટેબલ અને પી એન્ડ ક્યુનું ટેબલ સેમ થઈ ગયું ને, એટલા માટે હકીકતમાં સી ઓપ્શન સાચા છે, રાઈટ. એને લખવા ન પડો, મેં કીધું એ રીતે સોલ્વ કરી નાખવું. પણ ઘણો લેન્ધી ક્વેશ્ચન થઈ જાય આમ, કેમ કે આમાં 4 ઓપ્શન ચેક કરવા જ પડે. હવે અહીંયા જો ધ લોજિકલ સ્ટેટમેન્ટ ઇઝ ઇક્વલન્ટ ટુ, આ કોની બરાબર છે, રાઈટ. તો આ ક્વેશ્ચન લ્યો, બ્રેકેટ પાછો ખોટો કર્યો છે બધાએ યાર. આ લોકો મિસ્ટેક બહુ કરે છે ટાઈપિંગમાં. એટલે મેં તો ડાયરેક્ટ જેઈના ક્વેશ્ચન પેપર જે ઓનલાઈન અવેલેબલ હોય એમાંથી જ ક્વેશ્ચન પેપર લઈને ડાયરેક્ટ તમારી સામે લઈ લીધેલા છે.
હવે પાછું એમાંથી આવી રીતે જ્યારે ફેસ કરીએ છીએ ત્યારે હું કહી શકું કે ભાઈ આ મિસ્ટેક છે એમ, રાઈટ. તો એ લોકોએ જો અહીંયા બ્રેકેટ છે, રાઈટ, એ બ્રેકેટ ત્યાં કમ્પ્લીટ થાય સમજી શકાશે. તો નોટ પી ઓર ક્યુ એન્ડ નોટ પી ઓર ક્યુ એન્ડ અહીંયા આમ જ છે. તો જો અહીંયા પણ આમ છે, રાઈટ. તો જો હવે નિષેધ અંદર આપું તો નોટ પીનું પી, ક્યુનું નોટ ક્યુ અથવાનું અને, રાઈટ. આને જ નિષેધ છે, બીજા ઓલા નથી પાછું, રાખી મૂકીએ. હવે જો આ ઓલું આને પાછું નોંધો નિયમ યાદ કરો જરાક. ઓલું એ છેદ બી છે યોગ સી, તો પહેલાને છેદ અલગ, બીજાને છેદ અલગ, વચ્ચે યોગ. એ રૂલ ઊંધો રૂલ લાગ્યો છું. વિભાજનનો નિયમ ઊંધો, પી કમ્બાઈન એન્ડ નોટ ક્યુ ઓર આર, રાઈટ. સમજાશે ને? પી એન્ડ નોટ ક્યુ ઓર આર આવું સમજો તો આને એન્ડ ઉપર અલગ, આને એન્ડ અલગ, વચ્ચે ઓર, બની જાય આ રૂલ, રાઈટ. આ બાજુ વાત કરીએ તો આ તો બિચારો એમનામ જ ચાલે છે. હવે જો તમે સમજી શકો ને યાર, પી ઇન્ટરસેક્શન આ એ ઇન્ટરસેક્શન બી અને ઇન્ટરસેક્શન બી, આવું જ નહીં યાર. આ બે ભાઈ બને એકના એક નહીં. તો છેદગણ એકવાર બી યારે કર્યું બીજી વાર કરવાનું શું જરૂર? એટલે એકવાર કરવું એ ચાલે ને. એન્ડ વિથ ધીસ અને એન્ડ વિથ ધીસ, તો એ વસ્તુ એ સેમ જ થઈ ગઈ કે નહીં? એકવાર એટલે લખો ચાલે, બીજી વાર લખવું જરૂરી નથી. હવે અહીંયા જે છે પી એન્ડ નોટ ક્યુ એન્ડ આર, હા નોટ એન્ડ છે તો 1 by 1 કરો તો ચાલે. માનો કે જો અહીંયા મિસ્ટેક છે કે ભાઈ, હા અહીંયા એન્ડ રહી ગયો છો, આમ રહી ગયો છું. પી એન્ડ આર એન્ડ વિથ નોટ ક્યુ, એ આન્સર અહીંયા એન્ડ રહી ગયો છું, રાઈટ. જો હું આવું કરું યાર, એ છેદ બી છેદ સી, એવું કહે છે કે ભાઈ એ છેદ સી પહેલાં કરી નાખજો, પછી છેદ વિથ બી કરજો. સમજતા હું ગણની સાપેક્ષે જ વાત કરી રહ્યો છું, તમને સમજાય એટલા માટે, રાઈટ. તો એ જ વાસ્તે ત્રણેયનો અને છે તો 1 by 1, પહેલાં આ બેનો અને કરો પછી આની અને કરો, ચાલે ને? તો એ ઓપ્શન થઈ ગયો ફાઇનલ, રાઈટ. દાખલો પછી તો આગળ વધીએ. જો પછી આ ક્વેશ્ચન એ સરસ છે. ધ લોજિકલ બલૂન એક્સપ્રેશન, મિસ્ટેક ન હોય તો સારું, બીજું કંઈ નહીં. જો શું છે, ઇક્વિવેલન્ટ ગોતવાનું છે આ ભાઈ બંને, રાઈટ. આ ભાઈ બંને ઇક્વિવેલન્ટ કોણ? તો જો નોટ પીનું પી, ક્યુનું નોટ ક્યુ અથવાનું અને, ફાઇનલ. અને આખા બ્રેકેટની બહાર હોય તો યાર કહેતા હોય તો કાંઈ સમજાતું નથી. એ લોકોને બ્રેકેટ હકીકતમાં કરવો જોઈએ યાર, કે પછી અહીંયા સેમ જ ઇસ્યુ છે. ઓર એન્ડ એમ નામ અહીંયા બી આઈ એમ, પી એન્ડ આર અહીંયા આમ જ છે, રાઈટ. નોટ ક્યુ એન્ડ આર, ફાઇનલ. આ છે તો ઓલા જેવો છે કે ઈ જ નથી, ઈ જ ન હોય. અરે યાર ઈનો ઈ છે, ઈનો ઈ થયો શું ભાઈ બન? ઈનો ઈ છે યાર. જો આન્સર પી એન્ડ આર એન્ડ નોટ ક્યુ, પી એન્ડ આર એન્ડ નોટ ક્યુ. પણ મે બી અમારી પાસે બે પીડીએફ હશે, એક વસ્તુની એવું કંઈક થયું હશે એટલા માટે એ, રાઈટ. તો આ એની વસ્તુ છે અને એટલે પાછી એની ફેસ તો થાય જ ને, રાઈટ. પછી જુઓ અહીંયા the balloon expression is this.
ધ બલૂન એક્સપ્રેશન પી પ્લસ સાઇન ક્યુ એન્ડ નોટ પી ક્યુ. આ વખતે ટપકું મૂક્યું જો, ઓલા વખતે પ્લસ હતું અને માઇનસ આવું હતું ને, આ વખતે ટપકાનું નવું લાવ્યા છે ભાઈબંધો. કાંઈ વાંધો નહીં, આપણે તો સેમ પેટર્નથી ખુશ થઈ નાખીએ. આને ઇક્વલમાં આ થવું જોઈએ, રાઈટ, વેર ફૂદડો ડોટ બિલોંગ્સ ટુ એન્ડ યા ઓર, બે રસ્તા સિવાય કોઈ હોઈ ના શકે. તો ફૂદડો ડોટ જુઓ તો જરાક એન્ડ અને ઓર. તો માનો કે તો જુઓ હવે એ ઓપ્શન મીન્સ શું કહે છે? એ ઓપ્શન એવું કહે છે કે આની બદલે તમે આની એન્ડ મૂકજો, આની બદલે તમે ઓર મૂકજો. ટ્રાય કરી લઈએ. તો જો રિઝલ્ટ શું બનશે, જાણે ચેક કરીને દેખાડેલું છું. તો માનો કે પ્લસ એટલે એન્ડ, તો પી એન્ડ ક્યુ, રાઈટ, એન્ડ વિથ નોટ પી ડોટ મીન્સ ઓર ક્યુ. આવું છે એનો ગ્રાફ. પછી પી એન્ડ ક્યુથી ઇક્વલ આવવો જોઈએ. તો જો આ વસ્તુ બનાવવા જ માંડો સીધું ટેબલથી, સામે જ રાખ્યું તમારી સામે, રાઈટ, કે ભાઈ પી એન્ડ ક્યુ બનાવો. નોટ પીની જરૂર છે, સાચું સાચું, સાચું ખોટું, ખોટું સાચું, ખોટું ખોટું, રાઈટ. નોટ પી એટલે સાચાનું ખોટું, સાચાનું ખોટું, ખોટાનું સાચું, ખોટાનું સાચું, રાઈટ. પી એન્ડ ક્યુ મીન્સ વોટ? પી એન્ડ ક્યુ એટલે બે સાચા તો સાચું, બાકી બધું ખોટું. પી એન્ડ ક્યુ રેડી. પછી કોની જરૂર છે? નોટ પી ઓર ક્યુની. નોટ પી ઓર ક્યુ બનાવ્યું અહીંયા છે. નોટ પી ઓર ક્યુ શું કામ બનાવ્યું છે? નોટ પી ઓર ક્યુ પછી બનાવ્યું. ચલો પી ઓર ક્યુ બનાવી રાખીએ છીએ. પી ઓર ક્યુ બનાવી રાખ્યું. પી ઓર ક્યુ મીન્સ બે ખોટા તો ખોટું, બાકી બધું સાચું, ફાઇનલ. નોટ પી ઓર ક્યુ બનાવી રાખો. નોટ પી ઓર ક્યુ, નોટ પી ઓર ક્યુ એટલે આ બંને. ઓર મીન્સ વોટ? બંને ખોટા તો જ ખોટું, બંને ખોટા, બે ખોટા તો જ ખોટું, બાકી બધું સાચું, રાઈટ. પછી જુઓ હવે પી એન્ડ ક્યુ મીન્સ વોટ? આ તો જુઓ તો હજી આપણું શું ઓપ્શન છે? પી એન્ડ ક્યુ. આ શું કહે છે? પી એન્ડ ક્યુ એન્ડ વિથ નોટ પી ઓર ક્યુ. પી એન્ડ ક્યુ એન્ડ વિથ નોટ પી ઓર ક્યુ. જુઓ તો આ બે ભાઈબંધ એન્ડ છે એટલે બે સાચા તો સાચું, બે સાચા તો સાચું, બાકી બધું ખોટું. તો એ જ ગ્રાફ પી એન્ડ ક્યુનો હશે જ તે. જો ટીએફએફ સેમ થઈ ગયું કે નહીં? તો એ પ્રમાણે એ ઓપ્શન સાચો થઈ ગયો ને, રાઈટ. એ પ્રમાણે એ ઓપ્શન સાચો થઈ ગયો. પણ એ તો ઠીક, ચલો આપણા લક એ ઓપ્શન સરખો આવ્યો. એ નો આવ્યો તો બી ઓપ્શન ચેક કરવો જ પડે, બરાબર. બી ઓપ્શન ચેક કરવાનું કીધું તમે શું કરો? બી ઓપ્શન પ્રમાણે બને હું? પી ઓર ક્યુ નોટ પી, આને ઓર જ લેવાનું, ઓર ક્યુ, આવું બને કે નહીં? ડી ઓપ્શન પ્રમાણે પહેલાં આમ, ઓલાને બદલે આ મૂકો, ઓલાને બદલે આ મૂકો, રાઈટ. તો ટૂંકમાં એ આવડવું જોઈએ, રાઈટ. ત્યાંથી કરીને તમારો કોન્ફિડન્સ ચેક કરવા માટે. અડધા તો શું કરે યાર, આવું તો જોયું જ નથી, આન્સર ન આવડે, મૂકો ભાઈ, સીધું એ જ વિચાર આવે જોઈને. પણ એવું નથી યાર, તમે ખાલી જોયું નથી ને એવી એણે હાથે કરીને તમને કન્ફ્યુઝ કરવા મૂક્યું છે. બાજુમાં બિચારે કહી દીધું કે ભાઈ આ ભાઈબંધ છે ને આમાં જ કોઈ કહેશે એમ. તો એ તમારે હવે આડાવળી ટ્રાય કરીને જવાબ દેવાનો છે અને ઓપ્શનથી જ સમ થશે, રાઈટ. તો ટેબલ ખાસ ક્લિયર હોવા જોઈએ. ઓકે, જે 3નું ટેબલ હતું એ ખાસ ધ્યાન રાખવું. ટી એફને ફેરવો છેલ્લે વચ્ચે પહેલાં, એફ ટીને ફેરવો છેલ્લે વચ્ચે પહેલાં, એટલે તમારા 8 રિઝલ્ટ બની જાય. પછી જે જરૂર છે એ નિયમો સેમ, બરાબર. 3 જ્યારે કોલેબરેશન જે કંઈ બી આવે એ પણ ખાસ ધ્યાન રાખવું. અને જે બેઝિક થિયરીથી એમસીક્યુ સોલ્વ થતા હતા એ તમે બેઝિક થિયરીથી જ્યાં સુધી થતા હોય ત્યાં સુધી કરો તો વધારે સારું, કેમ કે એમાં ઓછો ટાઈમ બગડશે. ટેબલમાં ક્યારેક ટાઈમ વધારે જતો હશે. તો એની સાથે આપણું આજનું વર્ક કમ્પ્લીટ થાય છે, રાઈટ. નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આગળ વાત કરશું. આવજો.